નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। જામકંડોરણા ખાતે ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ ચાંદલિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાંદડિયાની રાહબર હેઠળ 26મી જાન્યુઆરીએ પ્રેમનું પાનેતર 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે। કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજવસ્તુ અને ભગવદ્ ગીતા ભેટ આપવામાં આવશે। ભાજપના યુવા નેતા જયેશ રાંદડિયા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। જામકંડોરણાને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે। જામકંડોરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે। રાજકોટ મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે। રોકાણકારોને મહિને 15% વળતર આપવાની લાલચ આપી હતી। છેલ્લા 1 વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપવામાં આવતી હતી। શરૂઆતમાં 1-2 મહિના વળતર આપી ઓફિસ બંધ કરીને ઇસમો ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। નીરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ તો 7 લોકો ભોગ બન્યાની ફરિયાદ નોંધાઈ છે। મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મામલો છે તે સામે આવ્યો। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને તેની ફરિયાદ છે તે નોંધાઈ છે। નીરવ મહેતા નામના શખ્સ દ્વારા 7 લોકોને છેતરવામાં આવ્યું। આ પ્રકારની એક માહિતી ફરિયાદના આધારે ક્યાંક ને ક્યાંક પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે નીરવ મહેતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ પહેલા અનેક વખત આવી જે ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે। ત્યારે 7 થી પણ વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોય આ પ્રકારની જે હાલ વિગતો મળી રહી છે। ત્યારે ચોક્કસથી આજે જે સંચાલક છે તે ક્યાં છે તેને જ લઈને હાલ અત્યારે અનેક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટની જો વાત કરવામાં આવે તો 15% ક્યાંક વળતર ચૂકવવાની એક વાત કરી હતી અને ખાસ તો 1 વર્ષથી અનેક જણાને આ સ્કીમ છે તે આપવામાં આવી હતી અને અનેક જણા આ સ્કીમમાં ભોળવાઈને પોતાના જે પૈસાનું રોકાણ આ કંપનીમાં કર્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી આના જે સંચાલક છે તે જે રોકાણકારોના રડારથી દૂર છે અને તેના જ કારણે આ ફરિયાદ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી। ત્યારે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં આવેલ જસદણમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। આણકોટ પાંચવડા રોડ વચ્ચે વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે। એસએમસી દ્વારા તપાસ કરતા ઓઇલના ટાંકામાંથી છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો છે। તપાસમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 800 પેટી મળી આવી છે। તેમજ વિદેશી દારૂ ઓઇલ ટ્રક સહિત રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ટ્રક ડ્રાઈવર તેમજ કંડક્ટર ફરાર થતા સ્ટેટ મોનિટરિંગની ટીમે આરોપીઓની તપાસ શરૂ કરી છે। જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનની છે જે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી ને જે મોટા પ્રમાણમાં ટેન્કરમાં જે જથ્થો જે ઝડપી પાડ્યો હતો ને જે આટકોટ પાચવડા ચોકડી પાસે એસએમસીએ આ જથ્થો ઝડપી પાડ્યો અને ચોરખાનામાંથી જે અંદાજે 700 થી 800 પેટી મોટા પ્રમાણમાં દારૂનો એસએમસી દ્વારા જે જથ્થો પકડી પાડ્યો અને વિદેશી દારૂ છે જેનો ડ્રાઈવર અને ક્લીનર તે ટ્રક રેઢો મૂકીને ફરાર થઈ ગયા હતા ને એસએમસી દ્વારા આ જે ગણતરી હાલમાં ચાલુ છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અંદાજે 1 કરોડ જેવો જથ્થાનો મુદ્દામાલ સાથે મળી આવ્યો છે। કરશન બામટા, મંતવ્ય ન્યૂઝ, જસદણ। ભાવનગર જિલ્લામાં વધુ એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે। ભાવનગર શહેરમાં નજીવી બાબતે હુમલાની ઘટનામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ફરી એકવાર જાહેર રોડ પર કાર ચાલક પર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નાનકડા અકસ્માતમાં 4 શખ્સો દ્વારા કાર ચાલક પર તૂટી પડ્યા હતા અને હુમલો કર્યો હતો। અજાણ્યા ઇસમો દ્વારા કાર પર છૂટા પથ્થર પણ ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે આ વાયરલ વિડીયો તળસા રાજપરા પાસેનો હોવાની શક્યતાઓ સેવાય છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું।
હજી ચોક્કસ ભાવનગર જિલ્લા અને શહેરની અંદર દુષ્કર્મની ફરિયાદો છે તે વધતી રહી છે. દર મહિને કહી શકાય કે 1 થી 2 દુષ્કર્મની ફરિયાદો પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે કઈ 2 દિવસ પૂર્વે ભાવનગર શહેરના જિલ્લાના તળાજા તાલુકા નીચે આવતું ઢાકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાવા પામી છે. ઢાકા પોલીસ સ્ટેશન નીચે આવતું આમલા ગામના વાડી વિસ્તારની અંદર આ ઘટના બનવા પામી છે. જેના ફરિયાદી છે તેમના જે ભોગ બનનાર દીકરી છે 11 વર્ષની દીકરી, તેમના પિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમના જ ગામની અંદર રહેતો જે શખ્સ છે કરણ નામનો જે યુવક છે તેમના દ્વારા તેમની દીકરી સાથે એકલતાનો ફાયદો લઈને દુષ્કર્મ આચર્યું હતું. 2 દિવસ પૂર્વે સમગ્ર ઘટના બની હતી, જેને લઈને દીકરી છે તેને પરિવારને જાણ કરી હતી અને પરિવારને જાણ થતાં પરિવાર છે એક તરફ શોકના માથો કહી શકાય શોકમાં ગરકાવ થયો હતો, પરંતુ પિતાએ હિંમત રાખીને પોલીસ સ્ટેશને જઈને સમગ્ર જે ઘટના છે તે પોલીસ અધિકારીને કીધું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને મહુવા એએસપી અંશુલ જૈન દ્વારા તાત્કાલિક ઢાકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું જે કહી શકાય કે મોનિટરિંગ કરીને ફરિયાદ નોંધાવા પામી હતી. અને ત્યારબાદ જે કરણ નામનો જે શખ્સ છે તેમને ઝડપી લેવામાં આવ્યો હતો અને કરણ થાપાને ઝડપીને તેમના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી કરીને હાલ કરણ છે તે જેલના સરિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે હવસખોરો છે તે હવે બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાવનગર જિલ્લા અને શહેરની અંદર જે સતત દુષ્કર્મની ફરિયાદો છે તે વધી રહી છે. હાલ તો ઢાકા પોલીસે કરણ જે થાપા છે તેમની વિરુદ્ધમાં દુષ્કર્મ પોસ્કો હેઠળની અલગ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આંબલા ગામે વાડી વિસ્તારમાં એક નરાધમે 11 વર્ષની દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની દીકરીએ પરિવારમાં જાણ કરતા જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમજ ઘટનાની જાણ થતાં મહુવા એએસપી અંશુલ જૈન દ્વારા તે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આરોપી નરાધમ કરણ શ્યામજી થાપાને ઝડપી પાડ્યો છે. વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી તજવીજ હાથ ધરવા માટે હુકમ કર્યો છે. આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમડા ગામ પોલીસ સ્ટેશન દાટા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે. હવે આગળની તપાસ FSL ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વહેલું થઈ શકે એટલું વહેલું મળી શકે. જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનું આગમન કરવામાં આવ્યું છે. આ એર શોનું પ્રદર્શન કરવા માટે સૂર્યકિરણ ટીમ જામનગર પહોંચી હતી. આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ એર શો યોજાશે. પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે એર શો યોજવામાં આવશે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. આ સાથે જ 9 વિમાનો સાથે પાયલોટની ટીમ પણ જામનગર પહોંચી છે. और मैं सूर्य किरण टीम की एक मेंबर हूं और हमें बहुत खुशी और गर्व महसूस हो रहा है कि हम जामनगर आ गए हैं और हम यहाँ परफॉर्म कर रहे हैं एक बहुत ही बेहतरीन 9 एयरक्राफ्ट एरोबैटिक डिस्प्ले 25th एंड 26th जनवरी को। ये शो 2 बजे से स्टार्ट हो जाएगा, दोपहर में 2 बजे से। और ये शो हम कर रहे हैं हमारा गणतंत्र दिवस जो कि 26 जनवरी को हमारा रिपब्लिक डे है, उनकी सेलिब्रेशंस की तरफ ये हमारा मोटिव रहेगा। और हम चाहते हैं कि आप सब आएं और हमारा हौसला बढ़ाएं, क्योंकि ये जिस टीम को आप देखेंगे वो सिर्फ भारत की ही नहीं बल्कि पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है। જામનગરમાં મરૂ ટાઉનશીપમાં કોમન પ્લોટની જમીનમાં દબાણ કરનાર ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરાઈ છે. આરોપીએ ઓફિસ, સંડાસ, બાથરૂમ, શેડ સહિતનું બાંધકામ કરીને 5 કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડી હતી અને આ સમગ્ર મામલે ઉપરોક્ત સોસાયટીઓમાં રહેતા જગદીશ રામોલિયાએ જામનગર જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. ત્યારે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચતા પોલીસ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરાઈ છે.
અને જે ધર્મેશ મૌજીભાઈ રાણપ્રિયા છે આના પર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે. આ જે લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ થયો છે, આ જે મેન સોસાયટીનો જે મેન કોમન પ્લોટ છે, જો બધા યુઝ માટે હોય છે, તો એ પોતાના અંગત ઉપયોગ માટે આને કવર કરીને અને પોતાના ઘરની સાઈડમાં 3 દરવાજા રાખીને અને પોતાના અંગત યુઝ માટે બીજા લોકોને યુઝ કરવા. જૂનાગઢમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો મહિલાઓએ ઉધડો લીધો હોવાનું સામે આવ્યું છે. શહેરની વિનાયક રેસિડેન્સીમાં છેલ્લા 1 મહિનાથી રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈને મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાનો ઉધડો લીધો હતો. સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મનપાની ચૂંટણી આવતાની સાથે જ મતદારોએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. ત્યારે રેસિડેન્સીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરમાં વીજ લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાવરગ્રીડ નામની ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરીથી પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે અને લીંબડીના 3 થી 4 ગામના ખેડૂતો એકત્ર થઈ ખાનગી કંપની સામે વિરોધ કર્યો હતો. ખાનગી કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે. લીંબડી તાલુકામાં જનસાળી મોસ્ટ ટોપ કહેવાય, બધાથી ઝાઝામાં ઝાઝી જયંત્રી જનસાળી ગામની છે. તેમ છતાંય અમને અત્યારે 42 રૂપિયા વળતર ચૂકવવાની વાત કરે છે અને જો અમારે શું માંગ છે તમારી? જયંત્રીનો ભાવ વધારો કરે અને ખેડૂતોને જે નુકસાન થવાનું છે એની વળતરની પહેલા અગાઉ જાણ કરે અને ખેડૂતોને જે કંઈ 20% કે 30% રકમ આપવાની હોય એ પહેલા એડવાન્સમાં આપે, પછી જ કામ ચાલુ કરવા દેવામાં આવશે. ત્યાં સુધી કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં. કે જે ખેતરોમાં આવડા પાવરગ્રીડ વાળા જે ખાડા કરી રહ્યા છે, ખેડૂતોને નથી કોઈને આપ્યું વળતરનું એસ્ટિમેટ કે નથી જેના ખેતરમાં એવડા એ લોકો ચાલે છે એને માપ સાઈઝ આપ્યું કે તમારું આટલું માપ કપાય છે તો એને જે પાક નુકસાન જે થાય છે એનું નથી વળતર અને ડાયરેક્ટ સીધા એવડા એ લોકો દાદાગીરી કરે છે કે અમે આ કામ તો કરશું જ તે બરોબર, એટલે વળતર આપ્યા વગર જ કામ ચાલુ કરે છે. વળતર આપ્યા વગર જ કામ કરે છે. ગીર સોમનાથના વેરાવળમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલાથી વાયર લઈને વીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળમાં 80 ફૂટ રોડ અને તાલાદા નાકા રોડ પર ઓવરબ્રિજ બનવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ બેકબોન પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી રહી છે. ત્યારે ફરિયાદ થતાં જ પ્રભાસ પાટણના વીજ કરંટના કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બેકબોન કંપનીને રંગે હાથ ચોરી કરતા ઝડપીને કંપનીને ₹3,76,000નું બિલ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં સ્ટાફ વગર જ 2 પોલીસ મથક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાંથી વધુ એક વહીવટી છબરડો સામે આવ્યો છે. 21મી જાન્યુઆરીએ મધરાત્રિથી જ 2 પોલીસ સ્ટેશન અમલમાં આવ્યા હતા. કમિશનરના જાહેરનામાથી લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. બંને પોલીસ સ્ટેશનમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી હતી. લસકાણામાં કુલદીપસિંહ ચાવડાની અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ કરાયું હતું. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નામ અને સહી સાથે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું પોલીસ બેડામાં અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે. 2 પોલીસ સ્ટેશન સુરત ખાતે કાર્યરત તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ એમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી છે. કોઈ પણ સ્ટાફની નિમણૂક નહીં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો એ વિસ્તારની અંદર કોઈ પણ ગુનો બને કે એ વિસ્તારની અંદર કોઈ પણ ફરિયાદ આવે તો એ ફરિયાદ કોણ અને કોને કરી શકાય એવા સવાલ પણ ઉઠી રહ્યા છે. વાત છે સુરતની. સુરતની વસ્તી જેમ જેમ વધી
રહી છે તેમ તેમ પોલીસ સ્ટેશનો વધારવાની પણ ફરજ પડી રહી છે. વ્યવહારિક છે કે કાપડ ઉદ્યોગ સુરતમાં છે, ડાયમંડ ઉદ્યોગ સુરતમાં છે, તેવામાં સુરતના લસકાણા ખાતે અને ડ્રીમ સિટી ખાતે 2 પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. એમાં પણ સરથાણાનું જે પોલીસ સ્ટેશન છે એનું વિભાજન કરીને લસકાણા ખાતે એ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યું છે, જેની અંદર અત્યારે 2 ઇન્સ્પેક્ટરોની જ માત્ર નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે સુરત શહેરની વધતી જે વસ્તી છે, આ વસ્તી વધવાને કારણે જે છે કેટલાક જે ગુનાઓ છે, કાયદા તોડવાના જે નિયમો છે એ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પણ હાલની જે વાત કરીએ, હાલ જે રીતના વસ્તી વધી રહી છે તેમ પોલીસ સ્ટેશનો તો વધારવામાં આવ્યા, પણ પોલીસ સ્ટેશનોની અંદર માત્ર જે ઇન્સ્પેક્ટરો છે એમની જ નિમણૂક કરવામાં આવી. લસકાણામાં કુલદીપસિંહ ચાવડા અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરી પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. વ્યવહારિક છે કે સુરત શહેરની અંદર વસ્તી વધી રહી છે અને વસ્તી વધવાને કારણે પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધારવામાં આવી છે. પોલીસ મથકની હદ વિસ્તાર નાનો હોય, પોલીસ માટે કામગીરી સરળતા બને, અસરકારક કામગીરી રહી શકે એ માટે સરથાણા પોલીસ મથકનું વિભાજન કરીને લસકાણા પોલીસ મથકમાં બનાવવામાં આવ્યું છે, જેમાં એસીપી એ ડિવિઝન અને ડીસીપી ઝોન 1માં તાબા હેઠળનું પોલીસ સ્ટેશન લસકાણા પ્રાથમિક શાળા સામે લસકાણા ગામ 4 રસ્તા પાસે બનાવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં શ્યામધામ 4 રસ્તાથી કામરેજ ટાઉન તરફ વિસ્તારનો સમાવેશ કરાયો છે. સાથે જો ડ્રીમ સિટીની વાત કરીએ તો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન માટે ડ્રીમ સિટીમાં એડમિન ઓફિસની બાજુમાં જગ્યા ફાળવવામાં આવી છે. લસકાણા પોલીસ મથકમાં 1 પીઆઈ 2 પીએસઆઈ મળી 75 અને ખાસ કરીને ડ્રીમ સિટીમાં 1 પીઆઈ 1 પીએસઆઈ આમ સાથે 43 કર્મચારીઓની મહેકમ મંજૂર કરાયું છે. આ 2 પોલીસ મથકમાં તૈયાર થઈ જતા તેનું લોકાર્પણની તૈયારીઓ તો ચાલી રહી છે, પરંતુ હાલ કહી શકાય છે કે માત્ર ઇન્સ્પેક્ટરની જ ત્યાં નિમણૂક કરવામાં આવી છે, જે પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યું. જો કોઈ ગુનો બને તો આ ફરિયાદ કોને કરવી અને આ વિસ્તારની અંદર જો ગુના બને તો એ ગુનાની જવાબદારી કોની? અનેક સવાલો જે છે આની ઉપરથી ઉઠી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરતમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા. સુરત મનપા અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. સીએમના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મનપાના 128 કરોડ 53 લાખ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે. ડ્રીમ સિટી લિમિટેડના 223 કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી રૂપે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી ઉમરપાડાના વાડી ગામે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવની હાજરીમાં રિહર્સલ યોજાયું હતું. બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદી બંધ રહેશે. સમાચાર મળી રહ્યા છે. બોટાદથી માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદી બંધ રહેશે. ટેકાના ભાવે થતી કપાસની ખરીદી થોડા દિવસ માટે બંધ રહેશે. બોટાદના માર્કેટિંગ યાર્ડથી સમાચાર છે. યાર્ડમાં 5 દિવસ ખેડૂતોને કપાસ ન લાવવા માટે ખાસ અપીલ કરાઈ છે. 27 થી 31મી જાન્યુઆરી સુધી કપાસની ખરીદી બંધ રાખવા માટે જાહેરાત કરાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયાએ જાહેરાત કરી છે. મારું નામ મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. બોટાદ જિલ્લાના ખેડૂતોના જણાવવાનું કે આગામી તારીખ 27/1/25થી તારીખ 31/1/25 સુધી સરકારશ્રી દ્વારા સીસીઆઈમાં જે કપાસની ખરીદી કરવામાં આવે છે જે બંધ રહેશે અને આગામી તારીખ 3/2/25થી પુનઃ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી થશે. તો દરેક ખેડૂત ભાઈઓએ આ તારીખોની નોંધ લેવા માટે મારી નમ્ર વિનંતી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દાખલ કરાયેલ દર્દીને યોગ્ય સારવાર ન મળતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દર્દીના પરિવારજનોની તબીબો સાથે સારવાર મુદ્દે માથાકૂટ થઈ હતી. ખેંચાવેલા દર્દીને યોગ્ય સારવાર ન મળવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર કરાયો હોવાનો પણ આક્ષેપ છે.
તો પરિવારજનોએ વિડીયો ઉતારતા જ સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તેમજ વિડીયો ઉતારતા પરિવારના સભ્યોનો મોબાઈલ ખેંચવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આ સાથે જ તબીબો અને દર્દીના પરિવારજનોની બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો છે। તમને ખબર અમે ડોક્ટર છે દારૂ નહીં પીધું ને દારૂ પીધા હતા ને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે કે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને હા રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી કોઈ ટ્રીટમેન્ટ મળી તમને એવું લાગે દવાઓ બધી ગયે છે અરે આખી રાત એમ જ બેહી રહ્યા હવારે લઈડાન ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ આખી રાત એમ જ રહ્યા અત્યારે નીચેથી તમારે ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। સુરતમાં આવેલી શાળામાં ફી બાબતે મનમાની કરતા હોવાથી વાલીઓ ડીઓ કચેરી પહોંચ્યા હતા। વાલીઓએ શાળા ઉપર ઘણા આક્ષેપ લગાવ્યા છે જેમાં શાળા દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની હોલ ટિકિટ આપવામાં આવતી હોય છે। શાળા હોલ ટિકિટના નામે પણ ઉઘરાણી કરે છે। ફી બાકી હોવાથી બાળકો અને વાલીઓને માનસિક ત્રાસ આપે છે તેમજ બાળકોને માનસિક ત્રાસ સાથે હેરાનગતિ પણ કરતા હોવાના આક્ષેપો છે। ત્યારે વાલીઓએ ડીઓ પાસે મનમાની કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। શાળાઓ તો જાણે હવે મનમાની પર ઉતરી ગઈ છે। ક્યાંક ફીસને લઈને ટોર્ચરિંગ તો ક્યાંક વિદ્યાર્થીઓના માનસિકને કહી શકાય કે નાના અમથા કુમળા મગજની ઉપર માનસિક ટોર્ચરમેન્ટ કરવામાં આવી રહ્યું છે। હવે કેટલાક વાલીઓ જે છે ડીઓ કચેરી ખાતે પોતાની ફરિયાદ લઈને પહોંચી ગયા છે। શું ફરિયાદ છે આ વાલીઓની, શું મનમાની છે શાળાઓની, એ વિશે આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ શું ફરિયાદ લઈને, શું આવેદન લઈને તમે અહીંયા ડીઓ પાસે આવ્યા હતા? પાછલા ઘણા સમયથી ગુજરાતની ઘણી બધી શાળાઓમાં ફી બાબતે વાલીઓને અવારનવાર અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે। જે બાબતે ભૂતકાળમાં પણ ઘણા આવેદનો આપેલા હતા, પરંતુ ગઈકાલે જે સુરતની ઘટના બની એ ઘટના બાદ અમે પાછું એક આવેદન આપી અને ડીઈઓનું ધ્યાન દોરીએ છીએ। જી, મારા છોકરાની 6ઠ્ઠા ધોરણમાં ભણે છે મારો છોકરો, તો એની ફીસ બાકી હતી તો મને સ્કૂલમાં બોલાવવામાં આવ્યું અને એમ કીધું કે તમારા છોકરાની ફીસ બાકી છે તો કે તમે કે ફીસ ભરી દો, નકર અમે તમારા છોકરાને કે હોલ ટિકિટ ના આપીશું। તો મેં સ્કૂલ પાસેથી થોડો ટાઈમ માંગ્યો તો એમને મને ટાઈમ નથી આપ્યો। એમને મને એમ કીધું કે ના, જો તમે ફીસ ના ભરશો તો તમારા છોકરાને અમે હોલ ટિકિટ નહીં આપીશું અને પરીક્ષામાં બેસવા દઈશું નહીં। તો મેં તાત્કાલિક ધોરણે આપણા પંચાલ સાહેબને ફોન કર્યો અને એમને મારું સોલ્યુશન લાવ્યું। અને બીજી એક વસ્તુ, આ જે હોલ ટિકિટ છે એ માત્ર ને માત્ર ફક્ત એક હથિયાર રીતે વાપરે છે પેરેન્ટ્સ લોકોની સામે। અપેક્ષા તો ઘણી બધી છે, પણ શું વાલીઓની અપેક્ષા કોઈ દિવસ ફૂલફિલ થાય છે? અને ખાસ કરીને જે હવે હોલ ટિકિટનો જે આ મામલો સામે આવી રહ્યો છે, આ હોલ ટિકિટને લઈને કેટલા વાલીઓ હેરાન હશે? હોલ ટિકિટ લઈને હરેક અત્યારે જે બી પ્રાઇવેટ શાળાઓ ચાલે છે બધી જ પ્રાઇવેટ શાળાઓમાં હોલ ટિકિટનું એક નવું ગતકડું લાવ્યા છે અને ગતકડાના નામે ફી માટે ઉઘરાણી કરવા માટે જ આ ગતકડું છે। એટલે હોલ ટિકિટથી કોઈ બાળકોને કે વાલીઓને બીજો ફાયદો નથી, શાળા સંચાલકોને ફાયદો છે કે એ બાને એ લોકોને ફી વસૂલી કરે છે। આ હોલ ટિકિટને લઈને ક્યાંક બાળકોને પણ કંઈક હેરાન કરવામાં આવતા હશે ખરી? હા, હોલ ટિકિટના બાને કે તમને હોલ ટિકિટ ત્યારે જ મળશે કે તમારી જો ફી ભરાઈ ગઈ હોય તો, જો ફી ન ભરાણી હોય તો તમને હોલ ટિકિટ ન મળે। સમજી લો બાળકો ક્લાસમાં 40-50 હોય, એમાંથી 2-5 બાળકોએ ના ભરી હોય તો એમને 5 જણાને હોલ ટિકિટ ના આપવામાં આવે તો એ બાળકને ઉપર લાગે કે આપણે ફી નથી ભરી, એટલે એક જાતનું એ બાળક ઉપર માનસિક ટોર્ચરિંગ જ થયું। ના, અંદર નો બેસવા દે, પછી એમ કે તમારી પરીક્ષા આવે છે કે પછી મતલબમાં 50 જણા વચ્ચે તો એની બેઇજ્જતી કરવામાં આવી ને, જે આ કાલ આપણે ઘટના બની આ ટાઈપના જ મામલા બને। એટલે મારું એવું કહેવું છે કે શાળા સંચાલકો ફી ઉઘરાવે છે પણ ફી એમને ટાઈમે મળી જતી હોય કે ના મળતી હોય પણ સામેવાળા પરિવારનું જોઈ અને બાળકો ઉપર ધ્યાન આપવાનું છે। બીજા બધા ગતકડા કરવાની જરૂર નથી। સરકાર આના ઉપર ખાસ ધ્યાન આપે એવી મારી સરકારને અપીલ છે। કોઈ પણ શાળા હોય તેની જે મનમાનીઓ છે આવીને તો છેલ્લે ફીની ઉપર જ અટકે છે। આ તમામ વાલીઓ પણ ડીઈઓને રજૂઆત કરવા એટલા માટે જ પહોંચ્યા છે કારણ કે જે કિસ્સો ગોદાદરામાં બન્યો છે, જે 8મા ધોરણની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો છે ટોર્ચરમેન્ટના કારણે કહો કે પછી અન્ય કોઈ કારણોસર, પરંતુ એમના બાળકો આવી કોઈ ઘટનાનો શિકાર ના બને, શાળા તરફથી માનસિક રીતે ટોર્ચર ના કરવામાં આવે, તેને લઈને ડીઈઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને હોલ ટિકિટનું એક નવું જ ન્યુસન્સ જે છે બહાર પાડવામાં આવ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે। નમસ્કાર।